તો બીજી તરફ વાત કરીએ આપણે તો વલસાડ તાલુકામાં ગુરુવારના રોજ સ્થાનિકોએ આ નકલી મદ વેચવા આવેલા કેટલાક કિસ્સાઓને પકડી પાડ્યા હતા. જ્યારે વલસાડના વિવિધ વિસ્તારોમાં મદ વેચવાનું આયોજન થયું અને ત્યારે સ્થાનિકોએ તેની તપાસ અને ક્વોલિટી ચેક કરી હતી. ત્યારે આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ જે વેચવામાં આવતો મદ છે તે નકલી હતો અને લોકોએ તેમની પોલ ખુલ્લી પાડતા વેચનારાઓ જે છે તે લોકોને ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તે લોકોએ. પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોઈ પણ ખોરાક કે મદ ખરીદતી વખતે લેબલ ચેક કરો અને પ્રમાણિત દુકાનેથી જ ખરીદી કરો. જો કે નકલી કે શંકાસ્પદ ઉત્પાદન મળે તો પોલીસને તરત જ જાણ કરો.